નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 જે ગુજરાતીની નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનો પાઠ નંબર 4 અષાઢે એમના સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો આ વર્ષે જે ગુજરાતીની નવી ટેક્સ્ટ બુક આવેલી છે એમનો ધોરણ 8નો પાઠ નંબર 4 અષાઢે તો આ રીતનો આપણે એના કવિ છે ઉષ્ણસ અને આ રીતનું એનું કાવ્ય આખું સંપૂર્ણ છે। ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરીએ તો વાતચીત એમાં પહેલું છે આપણે કેમ વહેલા જાગવું જોઈએ। તો આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે, દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચારો આવે છે। તેથી જ આપણા પૂર્વજે કહ્યું છે વહેલા સૂઈ ઉઠે વીર, બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર। ત્યાર પછી બીજું આવે છે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી તૈયારીઓ થાય છે। મારા ઘરે મહેમાનનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે। પહેલું, ઘરની સફાઈ અને સુશોભન કરવું, બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે। બીજું, મહેમાનની સંખ્યા અને પસંદગી મુજબ જમવાનું મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે। ત્રીજું, પીવાના પાણી અને અન્ય પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ચોથું, ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે અને ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે। ત્યાર પછી ત્રીજું, સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે। તો સવારના અને સાંજના વાતાવરણમાં ઋતુ પ્રમાણે અને સ્થળ પ્રમાણે ફેરફાર હોય છે। સવારનું વાતાવરણ અને સાંજનું વાતાવરણ, સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધે છે અને સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે। સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે અને સાંજે સામાન્ય ભેજનું પ્રમાણ ઓછું હોય છે। સવારે હળવા અને ઠંડા પવન હોય છે, સાંજે પવનની દિશા બદલાય અને વેગ પણ બદલાય। સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે, સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે। સવારે પક્ષીઓ કલરવ વધારે સંભળાય છે, સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા વળે છે। ત્યાર પછી ચોથું, કયા મહિનામાં ચારેક ઓર લીલોતરી જોવા મળે છે। ભારતમાં સામાન્ય ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે। તમારા ઘરે કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે। મારા ઘરના આંગણામાં લીમડાના 2 અને ગુલમોહરના 1 ઝાડ છે। આ ઉપરાંત તુલસીના છોડ, બારમાસી, જાસૂદ, કરણ, ગલગોટા વગેરે ફૂલ આપતા છોડ છે। આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે। ત્યાર પછી ત્રીજું છે બીજો પ્રશ્ન, આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે। તો પેલું, પ્રભાતે પછડીઓના ઓઢીજી એજી આવ્યા રે અજવાળા થાય, તો એનો જવાબ છે બ। તો પહેલામાંથી આવશે બ। ત્યાર પછી બીજું છે આવ્યા વાયુ વડે વાયુ એ વળી જાય, એનો જવાબ આવશે બ, આવેલો પવન પાછો વળી જાય। ત્યાર પછી ત્રીજું છે એનો જવાબ આવશે અ। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 3 છે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો। તો તણખલું, ઘાસની સળી, ઘાસનો ભારક ડુંડું, બરાબર। તો એના શબ્દ છે તણખલું એટલે ઘાસની સળી, તો એમાં અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા। ત્યાર પછી પછડી એટલે ચાદર, તો પછડી હોય એટલી સોળ તણાય। પછી પ્રથમ એટલે પહેલું, પ્રથમ સમીરે તુજ ગણપતિ દેવા। ત્યાર પછી વાયુ એટલે વાયરો, તો વાયુ વેગે વાત પ્રસરી ગઈ। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે આપેલી કાવ્ય પંક્તિ વાંચો અને ચર્ચા કરો અને લખો। તો આ રીતની કાવ્ય પંક્તિ છે વાંચી અને ચર્ચા કરીને લખવાની છે અહીંયા। પછી એને આપણે
ચર્ચા માટે આવા પ્રશ્ન પૂછવાના છે। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, આડાઅવડા થઈ ગયેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો। તો અહીંયા જો પહેલું, બીજું અને ત્રીજું આ 3 વાક્ય છે એના જવાબ મેં નીચે લખ્યા છે। પહેલું છે, પતિની એની જીરે પોઢી એ પીમળમાં, તો એની પતિની પીમળમાં પોઢીએ જી। બીજું વાક્ય એવું થશે, પ્રથમ માળિયા શું મુખના મોડી એ જી। ત્રીજું છે, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી। તો આ રીતના 3 વાક્ય છે આડાઅવડા થઈ ગયા ને આપણે ક્રમમાં લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો। તો એ તો ફાગણ કેરું ફૂલ, તો એનો નીચે આપણે જવાબ બનાવવાનો છે, એ તો ફાગણનું ફૂલ, બરાબર છે। તો આ રીતના આપણે એના વાક્ય બનાવવાના છે। તો નીચે જોઈએ એમના વાક્ય। પહેલું છે, ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ, તો ડુંગરની ખીણમાં ગાભુ નામે ગામ। બીજું, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા, તો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો, બરાબર। તો આ રીતના આપણે એના જવાબ થશે 6 વાક્ય। પછી દાદા કેરી લાકડીએ મુનો ઘોડો કરતો જી, તો દાદાની લાકડીએ મુનો ઘોડો કરતો જી। ત્યાર પછી છેલ્લું 6 છે, ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા જી, તો ઝાડના ફળ મુને મીઠા લાગતા જી। ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન 7 આવે છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો। તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે અને ફકરો આપ્યો છે, આ મુજબ તમારે વાક્ય બનાવીને લખવાના છે। તો નીચે આપણે એના વાક્ય બનાવ્યા છે આ રીતના, મને ક્રિકેટ બહુ ગમે, ગાંધીજી સાથે વિનોભાઈ જેલમાં ગયા। આવા બીજા 5 વાક્ય લખવાના છે। તો જો આ રહ્યા 5 વાક્ય। મેં સાથે જવાની હઠ લીધી, બહેને પુસ્તકો ખરીદ કર્યા, સરદાર પટેલે આવું કહ્યું હતું, મારા મામાને ખેતર છે, એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ। તો આ રીતનું થશે। ત્યાર પછી આગળ આવે છે પ્રશ્ન 8, આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો। તો અષાઢ છે આ રીતનું લખ્યું છે, એ રીતનું તમારે કલાત્મક રીતના તમને જે આવડતું એ રીતના તમારે લખવાનું છે। પછી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। તો ઉજાણી શબ્દમાં ઉ, બરાબર, જે શબ્દ છે એમાં હણા પ્લસ ઈ છે, તો આવા શબ્દ લખવાનું, અર્જિન, આરતીન, ઇટાલીન, ઉપરી, અંજલિ, ઈશ્વર વગેરે આવા તમે શબ્દ લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 10 આવે છે, નીચેના પૈકી કયા શબ્દ સ્વરાત અને કયા શબ્દ સ્વરાત નથી, જુદા પડો। તો અહીંયા જોઈએ આપણે જુદા પાડીએ, અષાઢ, તણકલું, અતિથિ, સાક્ષાત, સદભાવ, બરાબર। તો સ્વરાત શબ્દો અષાઢ, તણકલું, અતિથિ, ફૂલ અને ભૂલ। સ્વરાત ન હોય એવા શબ્દ સાક્ષાત, સદ, પ્રભાત, બાલાત અને મહદ। ત્યાર પછી પ્રશ્ન 11, પ્રશ્નના ઉત્તર લખો। પહેલું, એમાં આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? જે ઊંઘી ગયા હોય તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે। બીજું, અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ। મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? મુખ ફેરવ્યું એટલે નફરતથી આડું જોવું, અને મુખ ફેરવવું એટલે ધ્યાન ન આપવું। પછી ચોથું, કોણે ધરતીના શ્વાસ કહ્યા છે? તો ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 જે નવી ટેક્સ્ટ બુક આવેલી છે ગુજરાતી, એમના પાઠ નંબર 4ના સ્વાધ્યાયના આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયા। મિત્રો આવા જ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।